રાજુ કરપડાએ જે પ્રકારે આમ આદમી પાર્ટી છોડી અને તેના પર ગંભીર આરોપ એક પછી એક લગાવી રહ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર તે આરોપ લગાવી રહ્યા છે અને આ મામલો આજે ચર્ચાયો છે ગુજરાત વિધાનસભામાં અને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ રાજુ કરપડાના નિવેદનને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે તેમને એક પછી એક સવાલો પૂછ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીમાં રહેલા કિસાન નેતા ખેડૂત નેતા રાજુ કરપડા જેલવાસ ભોગવે છે અને એકાએક આમ આદમી પાર્ટી છે તે છોડવાની જાહેરાત કરે છે, ખળભળાટ મચી જવા પામે છે અને ત્યાર પછી એક આરોપ આજ પાર્ટી અને તેના નેતાઓના સામે લગાવે છે અને ખાસ તેમના આરોપ હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સામે ને તે કહે છે કે ચોક્કસ લોકો, સુરતના બે ચોક્કસ લોકો પાર્ટી પર તેમનું વર્ચસ્વ ઈચ્છી રહ્યા છે અને તેમના સિવાય કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં મોટો ન થાય તેનું તે ધ્યાન રાખી રહ્યા છે અને આ મામલે રાજુ કરપડા એક પછી એક આમ આદમી પાર્ટી પર અત્યારે આરોપ લગાવી રહ્યા છે અને હવે આ મામલે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ આજ રાજુ કરપડા છે તેમના નિવેદનને ટાંકીને આ ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને ઘેર્યા છે। શ્રીએ વિધાનસભાના સત્ર દરમિયાન માનનીય સભ્યશ્રી દ્વારા કેટલાક ઉઠાવાયેલા પ્રશ્નના સંદર્ભમાં હું બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું। ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે કેન્દ્રમાં હોય માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હોય કે ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હોય, સરકાર ખેડૂતો માટે જેટલું અપાય એટલું આપવાના મોટા મનથી કામ કરી રહી છે। ઓક્ટોબર 25 એટલે હમણાં જ તાજેતરના ચોમાસા પછી ખેડૂતોનો તૈયાર પાક જ્યારે ખેતરની અંદર પડ્યો હતો, કુદરતનો એ કહેર કહો કે ખેડૂતને સતત 7 દિવસ વરસાદ વરસાવીને સંકટમાં મૂક્યો હતો। કુદરત જ્યારે ખેડૂતને સંકટમાં મૂકે છે ત્યારે રાજ્યની સરકાર ખેડૂતોના વહારે આવે છે। બહુ ઐતિહાસિક, કહું તો ઐતિહાસિક, ખૂબ ટૂંકા સમયમાં 3 દિવસની અંદર સર્વેના આંકડા મેળવીને રાજ્ય સરકારે ત્વરિત 10,000 કરોડનું ઐતિહાસિક અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું। 22 દિવસની અંદર ખેડૂતો પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા અને મને કહેતા ગર્વ થાય છે કે 30.71 લાખ ખેડૂતોએ જે આવેદક હતા, જેમણે ફોર્મ ભર્યા હતા, એમાંથી 30.54 લાખ એટલે 99.44% ખેડૂતોને 2 મહિનામાં એના ખાતાની અંદર સહાય જમા કરાવવાનું ઐતિહાસિક કામ એ ગુજરાતની સરકારે કર્યું છે અને અન્ય રાજ્યો એ ગુજરાતની આ કામગીરીની પ્રેરણા લે છે। મારે કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને માત્ર સહાય નહીં પરંતુ વિક્રમજનક આપણા જે ખેડૂતોની જણસો છે એની ખરીદી પણ કરી છે। 15,000 કરોડની ખરીદી હું એમ માનું છું કે દેશના અન્ય રાજ્યોના કોઈ પણ રાજ્યની સાપેક્ષમાં ગુજરાતની સૌથી મોટી ખરીદી, વિક્રમજનક ખરીદીનો લક્ષ્યાંક એ ગુજરાતે નવો સર કર્યો છે, હાંસલ કર્યો છે। જ્યાં સુધી માનનીય સભ્યશ્રીએ ભેસાણ તાલુકાના જે ગામની વાત કરી છે, મોણિયા ગામની અંદર, એમનો આક્ષેપ છે કે મોણિયા ગામની અંદર એક પણ ખેડૂતને સહાય મળી નથી। હું એમ માનું છું કદાચ માનની સભ્યશ્રી પાસે જાણકારીનો અભાવ હશે। સરકારના ઓથેન્ટિક આંકડામાં 515 અરજી કરી છે ગામમાંથી અને 514 ખેડૂતોના ખાતામાં સહાય પહોંચી ચૂકી છે। બીજો પ્રશ્ન જ્યારે ઊભો કર્યો છે વિસાવદર તાલુકાના હસનાપુર ગામની અંદર, મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે કે હસનાપુર ગામ એ વન વસાહતના સેટલમેન્ટ માટેનું ગામ છે। એમનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ ન હોવાને કારણે 29 જેટલા ખેડૂતોએ ઓફલાઈન અરજી કરી છે અને 29 ખેડૂતોને આ સહાય આપવાની કાર્યવાહી ઓફલાઈન છે, એ કાર્યવાહી અત્યારે ચાલુ છે। મારે કહેવું છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ રાજીનામું આપ્યું છે એવા કપરાડાએ જે પ્રકારના ગઈકાલે આક્ષેપ કર્યા છે કે ખેડૂતોના હામી થવું હોય તો બિન રાજકીય રીતે 10 દિવસની અંદર રાજકીય પક્ષો સાથે છેડો ફાડીને આવવું જોઈએ। હું માનની સભ્યશ્રીને વિનમ્ર ભાવે કહું છું કે આ ચેલેન્જને તમારે સ્વીકારવી જોઈએ। જે પ્રકારે રાજુ કપરાડાએ આમ આદમી પાર્ટીએ જે પ્રકારના કાળા નાણાંનો ઉપયોગ ખોટી રીતે પ્રશ્નો પૂછવા કે સોશિયલ મીડિયા માટે કરી અને ગુજરાતના ગૌરવને ક્યાંક અપમાનિત કરવા માટે
ગુજરાતના તંત્રની સામે ક્યાંક પ્રશ્નો ઊભા કરવા માટે આવા નાણાંનો ઉપયોગ કર્યો છે. હું માનું છું કે એનો સચોટ જવાબ પણ માનની સભ્યશ્રીઓએ આપવો જોઈએ. ધન્યવાદ. આમ જોઈએ જે પ્રકારે રાજુ કરપડાનું અત્યારે કહેવું છે કે તે ખેડૂતો માટે લડત આવનારા દિવસોમાં પણ આપશે અને ખેડૂતો કહેશે તે પાર્ટીમાં તે જોડાશે. ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના નેતાઓ સાથે પણ તેમની બેઠક થઈ ચૂકી છે અને ભાજપમાં પણ તે જઈ શકે છે કે આવનારો દિવસ જ બતાવશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.